વિકાસનો હાઈવે બન્યો જોખમી. ટ્રાફિક ઘટ્યો, વાહનોની સ્પીડ વધી. વાહનોની સ્પીડ વધતા રાહદારીઓની જિંદગી જોખમાઈ. એસજી હાઈવે પર બ્રિજોનું નિર્માણ થયું અને કલાકોનું અંતર મિનિટોમાં કપાઈ જાય છે. ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે, પરંતુ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન કરવામાં તંત્ર એ ભૂલી ગયું કે રાહદારીઓનું શું થશે. રાહદારીઓને રસ્તો ઓળંગવાના તમામ કટ બંધ કરી દેવાયા. 17 જૂને જ એસજી હાઈવે ક્રોસ કરી રહેલા દંપતીને એક કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં પતિનું મોત થયું અને પત્ની હજુ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે. ત્યારે તંત્રની પોલમપોલ ઉઘાડી પાડવા માટે વીટીવી ન્યૂઝે એસજી હાઈવે પર રિયાલિટી ચેક કર્યું. સૌથી પહેલા કર્ણાવતી ક્લબ અને ઇસ્કોન બ્રિજ વચ્ચેના આ દ્રશ્યો જુઓ. વાહનોની અવરજવર થઈ રહી છે અને લોકો ડિવાઈડર ઓળંગીને રસ્તો ક્રોસ કરી રહ્યા છે, કારણ કે 1 કિલોમીટર સુધીમાં ક્યાંય ફૂટ ઓવરબ્રિજ નથી. અમે જોખમી રીતે રોડ ક્રોસ કરતા કેટલાક લોકોને અને વાહન ચાલકોને રોકાવી તેમની પાસેથી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. એસજી હાઈવે એક ખૂબ જ ટ્રાફિકવાળો રસ્તો છે, જેના કારણે અને અહીંયા બધા વાહનો ફૂલ સ્પીડમાં આવતા હોય છે, તો ત્યારે રસ્તો ક્રોસ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યારે એક બાજુથી બીજી બાજુ જવામાં બહુ તકલીફ પડે છે, તો એ એસજી હાઈવેમાં એ જ ડર રહે છે કે ક્યાંક આપણા જાનનું જોખમ પણ રહેલું છે. હું જોઉં છું કે આ લાઈન ચાલુ હોય છે જતી વખતે, ત્યારે હું ઊભી રહી જાઉં છું. પછી આ લાઈન સિગ્નલ બંધ થઈ જાય ત્યારે હું ક્રોસ કરતા જોઉં છું કે સ્પીડમાં ગાડી તો હોય જ છે, પણ અહીંયા બમ્પ બનાવવું જરૂરી છે કે થોડી સ્પીડ ઓછી થઈ જાય ને માણસ આવી શકે છે આ બાજુ. હા, બીક તો લાગે છે, બીક તો લાગશે જ ને. ક્યારેક ઘટના એવી પણ બને છે કે રાહદારી અચાનક ડિવાઈડર ઓળંગીને રસ્તા પર આવી જતો હોય છે. તેવામાં સ્પીડમાં જતા વાહન ચાલકોને તે દેખાતા નથી અને અકસ્માત થવાની ઘટના વધી જાય છે. આ વાત ખુદ કેટલાક વાહન ચાલકોએ પણ સ્વીકારી. મારો અનુભવ એવો કહે છે કે ફૂટ ઓવર બ્રિજ બનાવવા જોઈએ, બરાબર. જ્યાં જ્યાં મેઇન જંકશન છે, જે આટલો અત્યારે કેવું છે કે બધા બ્રિજ બની ગયા, એના હિસાબે કાર ફાસ્ટ જાય છે. રાજપથ ક્લબથી છે સાયન્સ સિટી સુધી ટોટલી ફાસ્ટ જાય છે. એના માટે રસ્તો ફૂટ ઓવર બ્રિજ બનાવવા જરૂરી છે. હવે જરા આ ભાઈને જુઓ. તેમને રસ્તો ઓળંગવો છે, પરંતુ વાહનો સતત નીકળી રહ્યા છે. તેવામાં રસ્તો કેવી રીતે ઓળંગવો તેનો વિચાર કરે છે. અને અંતે તે જોખમી રીતે રસ્તો પાર કરે છે, કારણ કે તે અહીં જોખમ ખેડવા મજબૂર છે. અહીંયા મારે જમવા માટે ક્રોસ કરવા માટે અડધો કલાક પૂર્ણ કલાક અહીંયા ઊભું રહેવું પડે, ત્યારે હું અહીંથી સામે જમવા જઈ શકું. કારણ કે અહીંયા કોઈ ઓવરબ્રિજ છે નહીં, કોઈ ગાડી અહીંયા ધીમી હાલતી નથી. અહીં 100ની સ્પીડ ઉપર ગાડી હાલે છે. આ એક્સિડન્ટ થાય ને, એક્સિડન્ટ એ થઈ જાય. ક્રોસ કરવામાં હમણાં 3 દિવસ પહેલાં એક માજીને અહીંયા ગાડીવાળે પાડી દીધા. રાહદારીઓને સૌથી વધુ મુશ્કેલી ગોતા બ્રિજથી વૈષ્ણોદેવી બ્રિજ વચ્ચેના હાઈવે પર પડે છે, કારણ કે અહીં હાઈવે પરના તમામ કટ બંધ કરી દેવામાં આવ્યા છે અને વચ્ચે ડિવાઈડર બનાવી દેવાયા છે, જે તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. જરા આ દ્રશ્યો જુઓ. હાઈવેની વચ્ચે લોખંડની જાળી લગાવી દેવાઈ છે અને તેની વચ્ચેથી નીકળવા એક નાનકડો ગેપ આપ્યો છે, જ્યાંથી એક મહિલા અને બાળક પસાર થઈ રહ્યા છે. એક સાઈડથી તો રસ્તો ક્રોસ કર્યો, પરંતુ બીજી સાઈડ જવા માટે વાહનોની ગતિ ક્યારે ધીમી પડે છે તેની રાહ જોઈ રહ્યા છે અને અંતે જોખમી રીતે રસ્તો ક્રોસ કરે છે. આવી જ રીતે આ જ જગ્યા પરથી અનેક લોકો જીવના જોખમે પસાર થયા
અને આ જોખમી રોડ ક્રોસિંગ પાછળ માત્ર ને માત્ર તંત્ર જવાબદાર છે. અત્યારે અમે 15-20 મિનિટ ઊભું રહેવું પડે છે અને વૃદ્ધનું મેન તો તકલીફ છે વૃદ્ધની કે સામે સિવિલ હોસ્પિટલ આવ્યું છે, સામેથી રિક્ષા પકડવી હોય, MTS પકડવી હોય, છોકરાઓ સ્કૂલે જતા હોય, એને કેટલી તકલીફ પડે. અમારો જીવ ઊંચો રહે, છોકરાઓ રસ્તો ક્રોસ કરે છે. इस तरफ से आया हूँ और यहाँ पे कुछ सामान लेने आया था और बीच में कोई रास्ता ही नहीं है तो फिर आगे से वहाँ से फ्लाईओवर चालू होता है तो वहाँ पे सिर्फ गाड़ियाँ तो तेज़ ही रहती है, स्पीड लिमिट भी 70-80 है और यहाँ पे यूनिवर्सिटी है, यहाँ पे एक और स्कूल है, हॉस्पिटल है, तो फिर यहाँ इस तरफ आने जाने में कितनी दिक्कत होगी. कोई स्पीड ब्रेकिंग का भी कुछ नहीं है कि कोई स्पीड ब्रेक हो, गाड़ियाँ तो कोई भी हादसा हो सकता है. अभी तो कहीं रिसेंटली बहुत सारे केस हुए तो ये तो जानलेवा ही एक तरह से. ગોતા બ્રિજથી વૈષ્ણવદેવી બ્રિજ સુધી 5 કિલોમીટરમાં એક પણ કટ નથી, પરંતુ એસજી હાઈવે પર એક પણ ફૂટ ઓવર બ્રિજ બનાવાયો નથી અને આ જ કારણ પણ છે કે લોકો જીવના જોખમે હાઈવે ક્રોસ કરે છે અને અકસ્માતનો ભોગ બને છે. ત્યારે સવાલ એ થાય છે કે એસજી હાઈવે પર કેમ એક પણ ફૂટ ઓવર બ્રિજ નથી? શું રાહદારીઓના જીવનની કિંમત તંત્રને નથી? હાલ તો આ સવાલો દરેક રાહદારીના મનમાં છે. ત્યારે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર લોકોની જીવનની કિંમત ક્યારે સમજે છે. દર્શલ રાવલ, BTV ન્યૂઝ, અમદાવાદ.